બા, આ શું બોલ્યા તમે? અહીં હું આ ઘરનું કામ કરીશ તો તમે મને પગાર આપશો? બેટા કહીને પગાર પણ નક્કી કરો છો બા? દીકરો કહીને તમે તો એક જ સેકન્ડમાં મને પારકો કરી નાખ્યો બા. આ કાનુડાના ધામમાં રહીને સુદામાની વાર્તા ન વાંચવાની હોય બા. સુદામાને પણ તાંદુળ ભર મુઠ્ઠીની જરૂર પડી હતી અને મેં તો મારી નજરે જોયું છે બા, તમે અમારા ઘર ઉપર વરસ્યા છો. તમારો હાથ મારા બાપુના માથે ન હોત ને તો આજે હું અનાથ હોત બા. તમારા લીધે હું ભણ્યો ગણ્યો, માથું ઊંચું રાખી જીવતા શીખ્યો. પણ બા, આ માથું છે ને તમારી સામે તો કોઈ દિવસ ઊંચું નહીં થાય બા. મને આજે પણ યાદ છે બા, મારા બાપુ જ્યારે સ્વર્ગ સિધાવે ને ત્યારે મને કહ્યું હતું, ગીગા બેટા, એકવાર મંદિરે જવાનું ચૂકાશે ને તો ચાલશે, પણ બાના ઘર આંગણે આવેલ સેવાનો મોકો તો ચૂકતો નહીં. બા, અમે તમારા ઋણી છે, એકવાર સેવાનો મોકો તો દો બા. તમે કહેશો એ કામ કરીશ બા હું. તમે કહો તો હું કાલે જ દુકાનનો હિસાબ જોઈ લઉં. બા, કામમાં છે ને ખોટ વર્તાશે, પણ દાઢમાં નહીં બા. અને હિસાબ લાખોમાં હોય તો શું થયું બા? અરે હિસાબ ગમે એટલો મોટો હોય તો શું થયું બા? 2 અને 2 તો 4 જ થાય ને બા. અને માણસ અને હિસાબમાં આ એક જ વાત તો સરખી હોય છે બા.